આજનો વિડિયો કોઈ ચેલેન્જ વિડિયો નથી હે ભાઈ। આજના વિડીયોમાં આપણે કરવાના છે રૂમ કમ્પેરિઝન, મતલબ કે 2500 વાળો રૂમ, 4500 વાળો રૂમ અને 10,000 વાળા રૂમમાં શું એની પ્રાઇસ પ્રમાણે એટલી સુવિધા મળે છે કે નહીં એ જોવાનું છે, કે ખાલી રમાડવાના ધંધા કરે એ જોવાનું છે। હતી ઈ તો બધી ઠીક, પણ હું અહીંયા ઇન્ટ્રો આપતો તો ને ઈ આ ધંધા કરે આગળ ખાંભલા માથું ઓડી જાત ને હું લગન કર્યો તો પૈણા વગરનો મરી જાત। મને ખબર છે, પણ તને ઇન્ટ્રો આપતા ના આવડત એટલે હાલો આપણે ઇન્ટ્રો આપ નહીં। તો અત્યારે આપણે ઉભા હી 2500 વાળા રૂમ ની બાયણે, તો હાલો આપણે અંદર જઈએ અને જોઈએ અંદર કેવી કેવી સુવિધા છે। એડિટિંગ સારું કરજે। ઓકે તો અહીંયા આપણે ટીવી ની સુવિધા મળી જાય, બેડરૂમ સામેની। ક્યાં વાત કર રહ્યો? અને પછી પાણીનો જગ મળી જાય, પાણીના 2 ગ્લાસ મળી જાય, 2 શેમ્પુ મળી જાય, 2 હાબુ મળી જાય। એવું નહીં હાબુ જેટલા જોતા એટલા મળી જાય, બાકી ટુવાલ મળી જાય, 250 મળી જાય। વારે વાહ વારે વાહ। પછી અહીંયા આવો તમને અલમારી દેખાડી દઉં। વારે વાહ, 3 ખાના છે। વારે વાહ, પછી બોલ, એ બોલ તમારા નજરે ચડી જ જાય। શું વાત કરે? મસ્ત બોલ છે જો, એ તૂટી જાહે, નહીં તૂટે। પણ આ છે એસી, શું વાત કરે યાર? પણ યાર આમાં કામ નહીં નથી। પછી છે પંખાની સુવિધા। ઓ માય ગોડ યાર, પહેલી વાર જોયું। હારું છે કીધું, બાકી મને ખબર જ નહોતી કાણા પંખો કહેવાય। નહીં, બિગ ફેન છે આપણો। પછી છે ગાદલું, પોસું 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 પોસું। બસ બસ માર નહીં। તૂટી જાય ને તો 2500 ના 5000 દેવા દો હે, કહી દો। વારે વાહ, મેળ જ આવી ગયો ને। જો તા માથે બોલતા જો, મસ્તીનો બોલ છે। અને આ ગાદલું છે, મસ્તી એકદમ જોરદાર। ટૂંકમાં કહું તો અહીંયા રહેવાની, હુવાની અને બાથરૂમની સુવિધા સારી છે। આ બ્લેન્કેટ ને હું હિમાલયમાં લઈ જાઉં અને ઓઢું તો મને ટાઈટ ના પડે। ગાઈઝ, હજી એક વસ્તુ આ રૂમની બતાવવાની રહી ગઈ, એવડી આ કચરા ટોપલી। વારે વાહ, મેળ જ આવી ગયો। અને હજી એક વસ્તુ રહી ગઈ, આપણું ઈવડું આ ડ્રોવર। એવું હોય? હા। અને એમાં આપણે શું શું સુવિધામાં મળે છે, એની અંદરથી આપણે મળે છે 2 ટીવીના રિમોટ અને એક મળે છે એસી નું રિમોટ। તો ચાલો આને આપણે બંધ કરી દઈએ। વારે વાહ, મજા જ આવી ગઈ। નહીં તો ચાલો હવે આપણે બાથરૂમની ટૂર કરી લઈએ। તો ચાલો હવે હું તમને બતાવું 2500 રૂપિયાનું બાથરૂમ। ખુલ્લું તો ખરું, મને એમ ખુલશે જ નહીં। કેમ બાકી અહીંયા બાથરૂમ એવડું છે બાકી? અહીંયા બેડ નાખીને હુવાની સુવિધા મળી જાય। મળી જાય યાર, ના મળે। ના ના, ગાઈડલું માં જાય જો। ગાદલું માં જાય? હા, આ છે ને આ એનું કહેવાય 50 रुपया कट ओवर एक्टिंग के वजह से આને સંડાસ કહેવાય। અંગ્રેજી સંડાસ। અંગ્રેજી સંડાસ, ઊભું સંડાસ। તમે ઘલટા થાઓ ને તો તમારા આ જ સંડાસમાં બેહીને સંડાસ કરવું પડશે। કેમ કે તમે ઘલટા થઈ જાઓ તો અહીંયા તમે ઉભરત બેહીને લેટ્રિન નહીં કરી શકો। એ બકવાસ બંધ કર। આને કુકડો કહેવાય કે? આ છે કુકડો, સવારે ઉઠાડે નહીં, સવારે મોઢું ધોવાનું હોય। એ ભાઈ આને ગેંડી કહેવાય એમ કહી ઓકે, આવો ગેંડી, જે નળકા આકાર થોડા કેઝ્યુઅલ છે। એ હે ને પાછો હે ને ઠંડા ગરમ પાણી વાળો નળ છે હો। એટલે 2500 માં એ સુવિધા ભેગી આવી જાય। નળ તો ઠીક, પણ આનો આકાર થોડો કેઝ્યુઅલ છે। તું તો ગિયો। જ્યારે તમને પ્રેશર આવે ને તો અહીંયા આ પ્રેશર થી તમારે ધોઈ નાખવાનું। એ હવે પછી મારે વધારે સોફટ ના પાડી પડે, સમજુ હો તમે। અને આ પ્રેશર કીવાનું છે, નાવાનું છે, તો આને આપણે પાછું મૂકી દેવાનું, કારણ કે શિયાળો હાલે, આપણે નાવાનું થાતું નથી। 2500 માં છે ને ખાલી આ ડોલ, પાટલો અને આ ડસ્ટબિન ઈ 2500 ની સુવિધામાં આવે છે, ઘેર લઈ જવા માટે નથી હો। अच्छा અને આ છે પડદો। હે 2500 ની સુવિધામાં સુમિત ચાવડા મળી જાય। સુમિત ચાવડાનો તો ભાવે ના ગણી ગાંડા। बंद करना भाई, बंद करना नाटक तेरा, ये सब मालूम है, सब मालूम है। हाँ, हूँ है
2500 રૂપિયાના રૂમમાં નાના છોકરા માટે લસરપટ્ટીની સુવિધા પણ અવેલેબલ છે. ચાલ હજી 10,000 નો રૂમ બતાવવાનો છે. હાલો હાલો તો મિત્રો તમે વિચારો ખાલી 2500 ના રૂમમાં આટલી બધી સુવિધા છે તો 10,000 ના રૂમમાં કેટલી બધી સુવિધા હશે. હાલો ને ભાઈ હાલો ને આમ આવે. પડી ગયો આના લેજે ભાઈ આના લેજે લઈ જવે પારિયા બધી ઠેકાણે. જારવો ઉતાવળ કેની છે 10,000 નો રૂમ જોયા પેલા આ 4,500 વાળો રૂમ તા જોઈ લ્યો. તો 2500 વાળો રૂમ જોયા બાદ આપણે આવી ગયા છે સોરઠ રિસોર્ટે. તો હવે આપણે અહીંયા જોવાનો છે 4,500 વાળો રૂમ. તો હાલો બતાવી દઈએ. 4,500 માં એવડું બધું રૂમ? ના ભાઈ આ ખૂટિયા જેવડો દરવાજો આવે સૌથી પહેલા તો. આ ખૂટિયા જેવડા દરવાજા બાદ અહીંયા અંદર આવે છે આપણે એવડો મોટો હોલ. તમારે કોઈને લગ્ન કરવા હોય ને તો અહીંયા પૂગી જાય જો બધા કંકોત્રી મોકલાઈ જો તો અમે પૂગી જાવ જમવા એમ બીજું કઈ નહીં. આ છે આપણો 4,500 વાળો નહીં ભાઈ આ એ બીજો ખૂટિયા જેવડો દરવાજો છે. ઓકે હવે તો આવી જાય ને. આ છે ને એવડો આ બાયણું છે ને અત્યારે અમે ક્લોઝ કરી દીધું કેમ કે આ બાયણાની અંદર હું છે ને હવે અમે તમને બતાવીશું. ખોલો સમીરભાઈ. તો હવે આપણે એન્ટર થઈ ગયા છે 4,500 વાળા રૂમે. જોઈ લ્યો લાઈટ વાળા હરકોલી આય. તો આ 4,500 વાળા રૂમમાં એવડી મોટી મળે છે આપણે સેટી. અને આપણા બેઠા સેટીમાં આમાં હે ને ધીમેકથી બેહવું પડે એમ છે. અહીંયા ઠેકડા ન મરાય કેમ કે જો હોટલના માલિક સામે જ બેઠા વિડીયો બનાવી દીધો એટલું ઘણું છે ભાઈ. એટલે માય એમ બહુ પ્રદર્શન નહીં કરવાનું પછી આમ નાનું મોનું વિડીયો બનાવીને નીકળી જવાનું એમ સમજ્યા તમે. હાલો હવે બીજી બધી સુવિધા બતાવી દઈ. આ રૂમ ની અંદર બીજી સુવિધા એ છે કે આ છે કબાટ જોરદાર. એટલે 2 ખાના અને ઘણા બધા ખાના એમ થાય જેનકા 2 ખાના છે બીજા વળી ડબલ નીચે છે જબરા. સાથે મળે છે આપણે 2 ખુરશી બેહવા માટે. અને કોઈ પ્રોફેશનલ એકચ્યુઅલી વાળા આવે એના માટે સ્પેશિયલ સોફાની પણ સુવિધા છે. ચપ્પલ કાઢ લો હો ભાઈ કેમ કે જો હોટલના માલિક સામે જ બેઠા માલિક સામે બેઠો હોય આપણે વિડીયો જ બનાવવાની વાત છે બીજી કઈ વાત નથી. પછી અહીંયા ખોટું પછી ખબર ને બસ કેમેરા એડિટર કટ કરી નાખે. અને સાથે આપણે મળે છે કેસટ એસી. કેસટ ઈ ઓલા ભાઈ કીધું એટલે મને હકીકતમાં કેસટ એસી એટલે ખબર નથી પડતી પણ આમાં ટાઢી હવા આવી એટલી ખબર પડે છે. અને સાથે મળે છે 2 ધોળા કલરના પંખા. ધોળા કલરના બિગ ફેન. અને સાથે મળી જાય છે ડ્રેસિંગ ટેબલ. એમાં જો આ રૂપારો આ રહ્યો લીહો. અને પછી આપણે ફ્રીજ જોઈ લે આની અંદર છે ને કઈ છે કે નહીં. આ મિત્રો આપણે છે ને પીવાની વસ્તુ રાખી શકીએ. ઉદાહરણ તરીકે સોડા અને પાણી બીજું કઈ નહીં. मैं तो कुछ और ही समझ रहा था. અને સુવિધામાં આપણે મળે છે કોલગેટ શેમ્પુ બંધ કરી દે. The next day. અને હાબુ આટલા થઈ ગયું. હા ભાઈ. અને 2 ટુવાલ હોય તન અને હજી એક નેપકિન જોમાં પડ્યું ધોળા કલરનું ઈ આપો તા. અને ધોળા કલરનું નેપકિન કોક એકચ્યુઅલી વાળા હોય એના મોઢું લૂછવું હોય મોઢું જોઈને તો એના માટે એને ટુવાલ ના ફાવતો હોય તો સમજ્યા. હવે તમને વિચાર આવતો એ છે કે કોલગેટ શેમ્પુ અને હાબુ તો મળી ગયો ને સાથે 2 ટુવાલ પણ મળી ગયા પણ હવે નાવા ક્યાં જાવું. હકીકતમાં મિત્રો એક વાત કહી દઉં શિયાળો હાલે છે જેટલા પણ વિડીયો છે એને નમ્ર વિનંતી કરું છું કોઈ પણ મિત્રો શિયાળામાં 2-3 દિવસ ઓછામાં ઓછા તમારે રાખવાના જ બાકી 2-3 દિવસ પછી જ નાવાનું. ટૂંકમાં કહું તો મહિનામાં 4-5 વાર નાવો તો સારું. ટેન્શન ના લે કારણ કે આમાં ગીઝર હે. જો એવું હે બાથરૂમ છે મિત્રો. આ બાથરૂમમાં નાવાનું હોય. જો હું તને કહેતો તો ને જો આ રહ્યું ગીઝર. ક્યાં વાત કરી રહ્યો? હા. માં ગયું ટુવાલ લે તો માલિક ટુવાલ લઈ લ્યો તો જરાક અહીંયા યાર તમે હોટલના માલિક છો ને સુવિધા તો આપી શકો ને યાર. તું નાઈ લે હું બહાર નીકળી જાઉં. હા પણ તમે તો ભાઈ નાવું જોઈએ મિત્રો. હંમેશા ગીઝર હોય ને તો નાવું જ જોઈએ. હું તો એમ જ કહું છું. पार्टी बदल लिया साला. હા ભાઈ હાબુ તો ખા કરો યાર. એ પછી અહીંયા નાવાનો છીન નો લેવાનો બાર બંધ કરી દેવો પછી બંધ કરી દે. આ રૂમ ની સાથે નાસ્તો અને સ્વિમિંગ પુલ ની સુવિધા પણ અવેલેબલ છે 4,500 માં. એટલે ભાઈ 10,000 વાળા રૂમમાં જાય કે 1 લાખ 2 લાખ 3 લાખ વાળા રૂમમાં નથી જાતા. હાલ મત ચાલ. ભાઈ કેમેરામેન બંધ કરે હવે આ સીધો રૂમમાં વિડિયો બતાવવા. તમે વિચારો 10,000 ના રૂમમાં કેવી સુવિધા મળવાની છે. ખાલી વિચારો તો હું નાનું બાથરૂમ હશે હું નાની ચમચી હશે. એટલે ભાઈ 10,000 દીધા 10 લાખ નહીં તો ચાંદીનું તો હશે ને. ઈ સ્ટીલ નું હોય હવે પછી બધી લડી ના લેવાનું. આ ને યાર તો આપણે આવી ગયા છે 10,000 રૂપિયાના રૂમમાં. એટલે ભાઈ આ તો ઝૂંપડી છે. અરે ઝૂંપડી નથી ઓલું કહેવાય ને ડોન્ટ જજ કવર બુક બાય. અભણ બીએ ફેલ 7મી ફેલ કેટલું ફેલ છે તું મને ઈ કે પેલા કહેવાય તું કે શું કહેવાય. તમારો બંધ કરી દે હવે. રૂમ બતાવવા જવાનું છે આવું પછી ઇંગ્લિશ ની ક્યાં બતાવી બંધ કરીને એલા ભાઈ હવે
બંધ કરે આને મારો તા એલા એ એ ધૂમ હતી તો રોગો થોડો સીન સપાટા કરતો એ હતો યાર. ઝૂંપડીમાં ટીવી એ લાકડામાં ફિટ કરી. તો ઈ જોતા કે ફર્નિચર બર્નિચર નહીં ટેબલ ને ખુરશી ને જોવું હતી ભાઈ રીટેક ખાટલા પાણી એમ જો બાકી શેટી ખાટલા નથી, શેટી શેટી, આય પેટી શેટી ભાઈ શેટી ગયો ઈ ગયો ઈ બાકી છે એ મો બાકી સુવિધા કમ્પ્લીટ અહીંયા એસી જો તંબુમાં એસી જો તમે આમ તમે જો તમે ખાલી 10,000 માં આ સુવિધા આવે પછી આ લેમ્પડિયું જો લેમ્પડિયું જો આ લેમ્પડી પછી આ ચિત્રો પછી ઓલા પ્લગ આવે હો ચાર્જિંગ ના હા તમને ખબર ન હોય તો કોઈ નહીં તમને એમ થાય કે આપણે પંખીડા ને ચકલિયું બોલાવી હે તો બોલે કેમ બોલીને કીધું કે બોલે એટલે બોલે ફટાકડો તો ફૂટે જ આ રૂમ નું ભાડું 10,000 રૂપિયા છે પણ સામે 2 બેડ ની સુવિધા મળી જાય એટલે કે 4 લોકો આરામથી સમાઈ જાય. ટૂંકમાં કહીએ તો ડબલ બેડની ડબલ સુવિધા છે અહીંયા તમે તમારા મિત્રો સગા સંબંધીઓ સાથે આવીને પી શકો છો સોડા પાણી તમે શું સમજાતા હે હાસુ બોલો કમેન્ટ કરો હાલો જલ્દી તમને એમ લાગતું હોય કે આ તો દિવાલ છે પણ દિવાલ નથી આ કાપડ છે કારણ કે ગામડાના વાતાવરણમાં લક્ઝરી ફીલ મળી જાય અને લક્ઝરી ફીલમાં ગામડાનું વાતાવરણ મળી જાય. એટલે ભાઈ આ તો આપણા માટે શું છે એ તો આપણું નથી તો? દેખાડા માટે બલ્બ લાગેલો છે અને એલા આ તો દિવાલ છે હા તો બાથરૂમ જ દિવાલ તો હોય જ એવું હોય તો હાલો બાથરૂમે જોઈ લઈએ. એ બાપા અરીસામાં લાઈટ ફિટ કરેલી છે. ક્યાં 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 એ જો હોય છે તમે જોઈ શકો છો વિશાળ રૂમ જેવું બાથરૂમ નાવાનું અને ધોવાનું વાહ શાબાશ અને લેટ્રિન કરતા કરતા કદાચ કંટાળો આવે તો ચેસ રમી શકો જોઈ લ્યો. ભાઈ આ કાળું ધોરું કાળું ધોરું આ સુવિધા વાળું તો છે હો એમ તો આમ જો તો આ ટેન્ટ જેવું લાગતું હતું પણ અંદરથી આમ જો તમે ખાલી આ ચાલો. સુવિધા પ્રોપર બધી આપી છે અને ગરમ અને ઠંડા પાણીની સુવિધા પણ અહીંયા ઉપલબ્ધ છે જોઈ લ્યો તમે આ નળમાં મેં ખાલી આ જો અહીંયા પંખો ટાંગો નહીં જોઈ લ્યો આ ટૂંકમાં 10,000 ના ઝૂંપડાનું 10,000 ના રૂમનું આ બાંધકામ જોઈ લ્યો તમે ખાલી જોયું રેડી ને તો હાલો હવે હું બોલવાનું હતું કમેન્ટ કરો કહી દે ને કમેન્ટ કરો ને કેવું લાગ્યું એમ. તો આટલા રૂમ અમે તમને બતાવ્યા 3 પ્રકારના તો એમાં તમને સૌથી વધારે કયો રૂમ ગમ્યો એ નીચે કમેન્ટમાં જણાવો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો વિડીયોને લાઈક કરો પેલા લાગતું હતું કે આ દિવાલ હશે એટલે જ આ બારી હશે પણ નહીં આ કાપડ છે. જો કાપડની આરે યાર કઈ રીતના બારી મેચ થઈ ગઈ ગજબ ના કહેવાય. વાહ ક્યાં કારીગરાઈ છે યાર. અને આની સાથે સાથે આપણે સ્વિમિંગ પુલની સુવિધા પણ ઉપલબ્ધ છે અને સાથે સાથે જમવાની પણ સુવિધા છે. હાલો તો અહીં અમારી પાસે પૈસા હે એટલે અમે તો 10,000 વાળા રૂમમાં જઈ રેવા બાપા પાસેથી થોડાક ઉછીના લીધા હે 9,999 રૂપિયા ભાડ અને બહુ લાગે 1 રૂપિયો અમે લીધો હે હવે કોઈ એમ નહીં કહે કે મેં કોલેજની ફીના રૂપિયા લઈને આ રૂમમાં પૈસા નાખી દીધા मेरे तो एल लग गए